હેલો ગાઈસ, કેમ છો તમે? સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે જવાના છે એક મસ્ત જગ્યાએ જ્યાં ડુંગર છે, તળાવ છે અને વ્યૂ પણ એક નંબર છે. ને આગળ બન્યા રહેજો, હું તમને બતાડીશ શા માટે જઈએ છીએ અને જગ્યા પણ. તો ચાલો જોઈએ આગળ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ. આ જાય છે નિશાળના નાના નાના બાળકો જે પહેલાં પહોંચી ગયા તે ડુંગર ઉપર ચડીને પવનનો આનંદ લે છે. ને નજારો પણ એક નંબર છે. ફોટો શૂટ સારો આવે તો વ્યૂ ચોમાસું છે એટલે હરિયાળી પણ છે. અને આ અમારા ગામના લોકો જે પહોંચી ગયા તે પણ ઉપર ચડીને ફોટો પાડે છે. અને જંગલ વિસ્તાર છે તે માટે દીપડો બતાય તો શું કરવું તેની રીત તો ફોરેસ્ટ ખાતાવાળાએ મારેલી છે બોર્ડમાં. તો ગાઈસ, આ છે નદી ડુંગર વચ્ચે આવેલું અને અહીંયા ડુંગરની વચ્ચે આવેલું ચકોડિયા માતાજીનું મંદિર. અહીંયા અમારા ગામના લોકો દર વર્ષે લાપસીનું આયોજન કરે છે વરસાદ માટે. અને લાપસી હોય તે દિવસે વરસાદ 100% આવે જ તે, અને આજકાલે પણ આવશે. તો ચાલો જઈએ અને આપણે જોઈએ આયોજન. તો જોઈ શકો છો પબ્લિક છે અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર. અને અહીંયા લાપસી બની ગઈ છે અને બીજી રસોઈ બને છે જમવા માટે. જોઈ શકો છો બધા માણસો રસોઈ બનાવે છે અને પછી માતાજીને ધરશે અને પછી બધા જમશે. અને આ દિવસે પણ વરસાદ આવશે જ તે, કારણ કે દર વર્ષે લાપસી હોય તે દિવસે વરસાદ આવે જ તે. અને ચાલો તો કરાવું તમને માતાજીના દર્શન. આ છે ખોડિયાર માતાજી જેનું મંદિર બંને સાઈડ ડુંગરા વચ્ચે આવેલું છે. અને બાજુમાં એક મોટું તળાવ પણ છે. આ છે એના બાપુજી અહીંયા પૂજા કરે છે અને સેવા પૂજા કરે છે. બધા બેઠા હતા તો આપણે પણ બેસી ગયા. અને ગાઈસ, જમવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે આવી ગયા છીએ અહીંયા, બધા જમે છે. અને હવે આગળ આપણે પણ બેસી જઈશું જમવા. શકો છો ગાઈસ, આપણે બેસી ગયા જમવામાં છે શાક રોટલી ખમણ લાપસી ને દાળ ભાત. તો ગાઈસ, આપણે જમી લીધું છે, હવે જઈએ ઘરે. બાય બાય.